રાજ્ય સરકારના નળથી પાણીના દાવાની પોલ ખોલતી ઘટના જોવા મળી પાટણમાં, જ્યાં પાણી માટે ચલાવવા પડે છે ટેન્કર। પાટણના ગામના આપને દ્રશ્યો બતાવીશું। ટેન્કર મુક્ત ગુજરાતની વાતોની હવા કાઢી નાખતા દ્રશ્યો સામે આવ્યા છે। સાંતલપુરના જાખોત્રામાં જોવા મળતા દ્રશ્યો પ્રશાસનના ગાલ પર તમાચા સમાન છે। एक तरफ राज्यના વિકાસની વાતો કરવામાં આવે છે, બીજી તરફ જાખોત્રામાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની છે તે આ દ્રશ્યો કહી રહ્યા છે। ગામમાં જેવું ટેન્કર આવે છે કે તરત બેડા યુદ્ધના દ્રશ્યો સર્જાય છે। ગામમાં સંપ તો છે, પરંતુ સમયસર પાણી મળતું નથી। પરિણામે પ્રશાસનને ટેન્કર મારફતે પાણી પહોંચાડવું પડે છે। સંવાદદાતા એજાઝ ફોન લાઈન પર જોડાયા છે। એજાઝ, ઘર ઘર પાણીના દાવાના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે પાટણના ગામમાં, શું વધુ જાણકારી? જે ચોક્કસથી જણાવી દઉં કે પાટણ જિલ્લાના જે છેવાડાના વિસ્તાર છે, રાધનપુર, સાંતલપુર, સમી તાલુકાના અંદર ભર ઉનાળાની શરૂઆત થતાની સાથે પાણીની બૂમરાડ ઉઠતી હોય છે, ત્યારે વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોય છે। ધારાસભ્ય સહિત પાણી પુરવઠા કલેક્ટર સહિતને રજૂઆત, પરંતુ જે નગરોળ તંત્ર છે આ દિન સુધી આ છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચાડ્યું નથી અને નલ સે જલની જે દાવા કરી રહ્યા છે તે ખાલી કાગળ પર જ દેખાતા હોય છે। તમને ઘણી વખતે વિડીયોમાં પણ તમે જોઈ રહ્યા છો કે સાંતલપુરનું જે જાખોત્રા ગામ છે ત્યાં પાણીની ઘણા વર્ષોથી સમસ્યા ઘણા વાર અહેવાલો એના પ્રસારિત કરવામાં આવે છે, છતાં પણ તંત્ર છે તે જાગતું નથી અને આ વિસ્તારોના અંદર પાણી પહોંચાડતું નથી। છેવટે તંત્ર દ્વારા જે ટેન્કર આવે છે, એક બાજુ ટેન્કર મુક્ત ગુજરાતની વાતો કરવામાં આવે છે, પરંતુ તમે કડવી વાસ્તવિકતા જોઈ શકો છો। ટેન્કર દ્વારા ગામડાઓના વિસ્તારોના અંદર પાણી આપવામાં આવે છે, ત્યારે ગામ લોકો દ્વારા રજૂઆત કરવા છતાં ત્યારે પાણી પુરવઠા દ્વારા જે પાણીનું ટેન્કર છે તે મોકલવામાં આવે છે જાખોત્રા ગામ ખાતે। ત્યારે તમે જોઈ શકો છો કે જે જાખોત્રા ગામ ખાતે પાણીનું જે ટેન્કર છે તેના પર લોકો ચડી ગયા છે, તેના અંદર પાણીની પાઇપો લબડાઈ છે, સાથે નીચે પાણીના બેડા, સિન્ટેક્સના ટાંકા સહિતની કે જેવી રીતે પાણીની લૂંટ એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। એટલે સાથે વાત કરવામાં વારંવાર ત્યાંના ધારાસભ્ય છે લવિંગજી ઠાકોર દ્વારા પણ સીએમ તેમજ પાણી પુરવઠામાં રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યા હલ થઈ નથી। છેવટે છેલ્લે વાત કરવામાં આવે કે હમણાં જે ઇલેક્શન લોકસભાનું પટ્યું છે ત્યારબાદ સૌથી વધુ લીડ છે રાધનપુર સાંતલપુર તાલુકાના અંદરથી મળી છે, તેને લઈને પણ લવિંગજી ઠાકોર દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો હતો કે આ વિસ્તારના અંદર જે પાણીની આરોગ્યની તમામ જે સેવાઓ છે તે પૂરતી થતી નથી, તેને પૂરી પાડવામાં આવે। એટલે હાલ તો શરમજનક બાબત કહેવામાં આવે કે ત્યાં ભાજપ શાસિત ધારાસભ્ય છે હોવા છતાં પણ આજ દિન સુધી જે પાણીની સમસ્યા છે દૂર થઈ નથી। જિલ્લાના વહીવટીતંત્ર 100% નલ સે જલની યોજના પૂર્ણ બતાવે છે, પરંતુ આ કડવી વાસ્તવિકતા તમે જોઈ શકો છો કે આજ દિન સુધી આ છેવાડાના વિસ્તારના અંદર હજી સુધી લોકોને પીવાનું પાણી મળી રહ્યું નથી। જી આભાર એજાઝ, તમામ જાણકારી આપવા માટે। તો આપ આ દ્રશ્યો જુઓ, વરવા દ્રશ્યો સામે આવ્યા છે વિકસિત ગુજરાતના। એક તરફ આપણે ચાંદ પર જઈ રહ્યા છે, ટેકનોલોજી વિકસાવી રહ્યા છે, વિકાસ કરી રહ્યા છે, પ્રગતિ કરી રહ્યા છે, અને બીજી તરફ છેવાડાના ગામડાના દ્રશ્યો કે જ્યાં પાણી જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ નથી। લોકોને આટલી ગરમીમાં, હજુ વરસાદ નથી આવ્યો, આટલી ગરમીમાં લોકોને પાણી માટે વલખા મારવા પડે, પીવાના પાણી માટે રઝળપાટ કરવો પડે। શું આ છે આપણું ગુજરાત? એ સૌથી મોટો પ્રશ્ન છે। અને આવા એક જગ્યાએ નહીં, અનેક છેવાડાના ગામડાઓમાં આ જ પ્રમાણેની પરિસ્થિતિ છે। પ્રશાસન માટે સૌથી શરમજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક ટેન્કર આવે છે અને ગામ લોકો બેડા લઈ અને ઉમટી પડે છે।